અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી વર્ષ 2022માં સગીરાને લગ્નની લાલચે ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના મામલે પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે। ત્યારે આ ચુકાદાને બાળ સુરક્ષા અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સામે કડક સંદેશરૂપ માનવામાં આવી રહ્યો છે। અંકલેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને આ કામના આરોપી સાબિર ખાન ઉર્ફે સબર ખાન, અસગર ખાન જાતે ખાન નાઓ લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી યુપી મુકામે લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલો જે બદલની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં આપેલી। પોલીસે આરોપીને અટક કરી ચાર્જશીટ કરવા જેટલા પુરાવા એકત્રિત કરતા અંકલેશ્વરના સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ પોક્સો કોર્ટ સી.કે. મુનશી સાહેબની કોર્ટમાં ચાર્જશીટ કરેલી, જે કેસની પ્રોસિક્યુશન તરફેની કાર્યવાહી અમને સુપરત કરતા આ કામે અમે 19 જેટલા સાહેદો તથા 45 જેવા દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરેલા। સંપૂર્ણ ટ્રાયલ પૂર્ણ થતા નામદાર કોર્ટે અમે ફરિયાદી તરફે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા તથા દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને ઇપીકો કલમ 363, 366, 376, 376 2JN તથા પોક્સોની કલમ 462 મુજબના ગુનાના કામે તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 48,000 જેટલો દંડ